રહેતા કલાકાર દેવાયત ખવડ તાલાલા પોલીસ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે। પોલીસ સ્ટેશનમાં હાજર થતાની સાથે જ તેમનો એક વિડીયો છે તે પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યો છે। દેવાયત ખવડે પોલીસ કર્મચારીને ગળે મળવાનો પ્રયાસ પણ કર્યો હતો, ત્યારે આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। શું પોલીસ અને દેવાયત ખવડ વચ્ચે સાંઠગાંઠ છે કે કેમ? સંવાદદાતા રાકેશ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપશે। જી રાકેશ, સંપૂર્ણ મુદ્દો શું છે? લુકના વાત કરીએ તો દેવાયત ખવડની ગીરની બબાલના પગલે પ્રથમથી જ ચર્ચાનો વિષય રહ્યો હતો। ત્યારબાદ નીચલી કોર્ટે તેમને જામીન મંજૂર કર્યા, રિમાન્ડ નામંજૂર કર્યા, ત્યારે પણ ચર્ચાનો વિષય રહ્યો હતો। ત્યારબાદ સરકાર પક્ષ એટલે પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં રિવિઝન કરવામાં આવી અને ગઈકાલે સેશન્સ કોર્ટે સરકારની રિવિઝન મંજૂર રાખી અને દેવાયત ખવડના જામીન નામંજૂર કરેલા અને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા। ગત રાત્રે મોડી રાત્રિના દેવાયત ખવડ તાલાળા પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે અને જ્યારે પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે ત્યાં પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મચારીઓ સાથે મળવા જાય છે, પરંતુ તે સમયે જે પોલીસ કર્મચારીને ગળે મળવાનો પ્રયાસ કરે છે ત્યારે તે પોલીસ કર્મચારી દેવાયત ખવડને ધક્કો મારી અને દૂર કરે છે, કારણ કે આરોપી છે। પરંતુ આ જે તમામ દ્રશ્યો છે તે મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયા હતા અને આ વિડીયો વાયરલ થયો હતો, જેના પગલે હાલ ફરી દેવાયત ખવડ અને પોલીસની કામગીરીને લઈને ચર્ચાઓ ઉઠી છે। હાલ તો દેવાયત ખવડ છે એ તાલાળા પોલીસની કસ્ટડીમાં છે। 7 દિવસ સુધી તેમની રિમાન્ડ ચાલવાની છે અને પોલીસ રિમાન્ડ દરમિયાન વધુ શું વિગતો સામે લાવે છે તે ચર્ચાનો વિષય છે। પરંતુ હાલ તો જે પ્રમાણે મોડી રાત્રિના દેવાયત ખવડ તાલાળા પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે અને પોલીસ કર્મચારીને મળવા માટે ગળે મળવા માટે આગળ વધે છે અને આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને હાલ ચર્ચા ઉઠી છે। લુબના, જી આભાર।